નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. આજે અમે આવી પહોંચ્યા છે વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે, જ્યાં હાલમાં જ કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અત્યાધુનિક ઉપકરણોથી કેન્સરનું નિદાન કરવામાં, સારવાર કરવામાં અહીંની ટીમ ખૂબ જ સુંદર કામ કરી રહી છે. હાલ ઓક્ટોબર મહિનો પણ ચાલી રહ્યો છે. ઓક્ટોબર મહિનો જેને પિંકટોબર તરીકે ઉજવવામાં આવે છે, તેની પાછળનું કારણ છે બ્રેસ્ટ કેન્સર માટેની અવેરનેસ ફેલાવવી, જાગૃતતા લાવવી. બ્રેસ્ટ કેન્સર હાલ દેશ દુનિયામાં વાત કરીએ તો મહિલાઓમાં તેના કેસો સતત વધી રહ્યા છે, અને તેની પાછળનું મુખ્ય કારણ એ જ જાણવા મળી રહ્યું છે કે જાગૃતતા ક્યાંક ને ક્યાંક ઓછી છે. અને એટલા માટે જ ઓક્ટોબર મહિનાને પિંકટોબર તરીકે ઉજવવામાં આવે છે. પિંક એ શક્તિનું પ્રતીક છે. ખાસ કરીને આપણે મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સરની વાત કરતા હોઈએ એટલે પિંકટોબર તરીકે ઓક્ટોબર મહિનાને ઉજવીએ છીએ. આજે અહીં આવવાનું એક ખાસ કારણ એ છે કે ઓક્ટોબરનો મહિનો ચાલી રહ્યો હોય, પિંકટોબરની ઉજવણી થઈ રહી હોય, ત્યારે આપણે વાત કરીએ બ્રેસ્ટ કેન્સર વિશે, ખાસ કરીને કેન્સર વિશે. કેન્સર એ શબ્દ જ ડર ફેલાવનારો છે, પરંતુ હવે આપણે એમાંથી બહાર નીકળી રહ્યા છે ધીમે ધીમે, કારણ કે તેની નિદાન કરવું અને તેની સારવાર કરવું હવે ધીમે ધીમે શક્ય હોય તેવું લાગી રહ્યું છે. અને ઘણા બધા કેસોમાં આપણે જોઈએ છે કે ક્યાંક ને ક્યાંક આપણે તેની સારવાર પણ કરી શક્યા છીએ. આજે એ જ માટે અમે અહીંયા આવી પહોંચ્યા છે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે, અને મારી સાથે જોડાશે ડૉક્ટર દેવાંગ પટેલ કે જે સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે, ડૉક્ટર ઇતિ પરીખ જે મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે, અને ડૉક્ટર વંદના દહિયા જે રેડિયેશન ઓન્કોલોજિસ્ટ છે. કેન્સર સેન્ટર ખાતેની આ ટીમ કે જે સતત કેન્સર પેશન્ટ માટે કામ કરી રહી છે અને તેમની નિદાન અને સારવાર માટે સતત તેમના પ્રયાસો ચાલુ છે. આજે તેમનો એક પ્રયાસ એ રહેશે કે વડોદરા શહેરના લોકો અને જે તમામ લોકો અમને જોઈ રહ્યા છે, અમારી સાથે જોડાયા છે, તેમને જાગૃત કરી શકાય. સૌપ્રથમ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. દર વર્ષે આપણે ઓક્ટોબર મહિનાને પિંકટોબર તરીકે ડૉક્ટર ઉજવીએ છીએ. તમે ઘણા બધા ડૉક્ટર્સને ટ્રીટ કરતા આવ્યા છો. પહેલાંના સમય કરતાં અત્યારના સમયમાં ડૉક્ટરની જે મેન્ટાલિટી હોય તેમાં શું ચેન્જીસ તમે જોઈ રહ્યા છો ખાસ કરીને? પહેલાંના સમયમાં એવું હતું કે કેન્સર એ દૂર દૂરના કોઈ સગાને જોવા મળતું, અને એટલા માટે છેલ્લા ડિકેડની વાત કરું તો ડિકેડમાં વડોદરામાં આ બધા ડિસીઝ માટેના સ્પેશિયલ સેન્ટર આવ્યા. 2015 પહેલાં વડોદરાની બહાર, સિટીની બહાર કેન્સર સેન્ટર હતું. અત્યારે વડોદરા સિટીમાં આપણી પાસે આ બધી ફેસિલિટી આવી, અને પહેલાં પેશન્ટ્સ ડિલે કરતા હતા, કારણ કે એક વસ્તુ કોમન છે કે કેન્સરની ગાંઠ શરૂઆતમાં દુખે નહીં. આ 90% કેસીસમાં આવું હોય, એટલે પેશન્ટ એને અવગણે અને પેશન્ટ વધારીને લેટ સ્ટેજમાં આવે. આજે પરિસ્થિતિ એવી છે કે બિકોઝ ઓફ સોશિયલ મીડિયા, બિકોઝ ઓફ અવેરનેસ કેમ્પેઇન, આપણે આ બધા રોગોને જલ્દી પકડી રહ્યા છે, કારણ કે પેશન્ટ્સ અવેર થયા છે. સેકન્ડ થિંગ કે આપણી પાસે સ્ક્રીનિંગના ટૂલ હવે વડોદરા લેવલ પર અવેલેબલ છે, જે કદાચ પહેલાંના સમયમાં બોમ્બે, દિલ્હી જેવી મોટી સિટીઝમાં અવેલેબલ હતા, જે આજે વડોદરા લેવલ પર અવેલેબલ છે. એટલે આપણે સ્ક્રીનિંગથી એ વસ્તુ સરફેસ પર આવે એની પહેલાં પણ પકડી શક્યા છે. ડૉક્ટર ઇતિ જે પણ આપણી સાથે જોડાશે અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ છે, આપની સાથે મેડમ વાત કરીશ કે અત્યારે મહિલાઓમાં આપણે બ્રેસ્ટ કેન્સરની વાત કરી રહ્યા છે, પિંકટોબરની ઉજવણી ચાલી રહી છે. મહિલાઓમાં શું કોઈ ખાસ ચેન્જીસ અત્યારે મેન્ટલ લેવલ પર જોવા મળી રહ્યા છે? અર્લી ડિટેક્શન માટે શું મહિલાઓ હવે રેડી હોય છે? સો સ્પેસિફિકલી મહિલાઓની વાત કરીએ તો હજુ પણ ગેપ બહુ વાઇડ છે. યસ, અવેરનેસ છે ફિમેલ્સને, પણ ઘણા બધા હજુ પણ ફિમેલ્સ, બિકોઝ જેવી રીતે ડૉક્ટર દેવાંગે મેન્શન કર્યું કે પેનલેસ લમ્પ હોય છે, એટલે ચલાવ્યા કરે છે અને આવતા નથી સ્ક્રીનિંગ માટે કે ડૉક્ટર પાસે. બીજું હોય છે કન્સિડરિંગ બિંગ અ ફિમેલ, એમને બીજા બધાનું ધ્યાન રાખવાનું હોય અને એમાં પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે કે એને ઇગ્નોર કરે છે. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પિંકટોબર સેલિબ્રેશનથી, કે અવેરનેસ પોતા માટે, અને બિંગ સેલ્ફ અવેર એન્ડ સેલ્ફ કેર ઇઝ નોટ બિંગ સેલ્ફિશ. એટલે પોતાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને અર્લી પહોંચવું જોઈએ, એ જોવામાં આવ્યું છે.
હાલ આપણે જ્યારે મહિલાઓમાં કેન્સરની વાત કરીએ તો અર્લી ડિટેક્શન ડૉક્ટર વંદના ખૂબ જરૂરી છે. અર્લી ડિટેક્શન જો કરીશું તો પછી તેનો સારવાર અને નિદાન કરવામાં ઇઝી રહેશે. અને એવું પણ કહેવાય છે કે જો તમને જલ્દી ખબર પડી જાય પહેલાં યા બીજા સ્ટેજમાં તો તેનું નિદાન શક્ય છે, સારવાર કરી શકાય છે. ત્રીજા અને ચોથા સ્ટેજમાં કદાચ એવું કહી શકાય કે કેસ થોડો વધારે ગંભીર બની ગયો છે. ડિટેક્શન માટેના શું તકલીફ પડતી હોય છે? હવે મહિલાઓમાં અવેરનેસ એટલી આવી ગઈ છે અને સ્ક્રીનિંગ અને ડિટેક્શન વિશે તમારું શું કહેવું છે? સો એઝ આ બને કીધું કે કેસીસ બહુ વધી ગયા છે પહેલાંને પ્રમાણે. અત્યારે બધા ફેમિલીઝમાં નિયર રિલેટિવ્સમાં બી તમારી પાસે કેસીસ આવે છે. સો વેન વી ટોક અબાઉટ સ્ક્રીનિંગ એન્ડ ડિટેક્શન, સો સ્ક્રીનિંગ એ જનરલ પબ્લિક માટે છે. જો તમારે ઉપર કોઈ રિસ્ક નથી તો પણ તમારે સ્ક્રીનિંગ કરાવવી જોઈએ. એમાં બેસિક ઇન્વેસ્ટિગેશન્સ લાઇક મેમોગ્રાફી કે બ્લડ ટેસ્ટ આવતા હોય છે જે બહુ રૂટીન ઇન્વેસ્ટિગેશન છે. તો એમાં તમારી જે બીમારી હોય તો એ અર્લી સ્ટેજમાં બી પકડાઈ જાય. જ્યારે આપણે ડિટેક્શનની વાત કરીએ, જ્યારે પેશન્ટને તકલીફ પડે ત્યારે જેટલું વહેલું એ હોસ્પિટલમાં આવે એટલું વહેલું આપણે ડિઝીઝને પકડી શકીએ. એન્ડ એઝ ફાર એઝ સ્ટેજ, એ પહેલાંનું હતું કે સ્ટેજ 3 અને સ્ટેજ 4 પર બીમારી બહુ ગંભીર છે. દેટ ઇઝ નોટ ટ્રુ એનીમોર. આપણી પાસે આટલી બધી મશીનો, એડવાન્સમેન્ટ, નવા ડ્રગ્સ, સચ ગુડ સર્જન્સ આર અવેલેબલ કે ઇવન સ્ટેજ 3 અને અર્લી સ્ટેજ 4માં બી ક્યોર ઇઝ અ પોસિબિલિટી નાઉ. દેટ હેઝ ચેન્જ. તો ધ ઓનલી થિંગ દેટ પેશન્ટ્સ નીડ ટુ ડુ, એમને ખાલી વહેલામાં વહેલું હોસ્પિટલ આવીને આપણી તકલીફ ત્યાં બતાવવાની. તો ડિટેક્શન થાય એટલે વી ગેટ વન સ્ટેપ ક્લોઝર ટુ ટ્રીટમેન્ટ એન્ડ અનધર સ્ટેપ ક્લોઝર ટુ ક્યોર. રેડિયેશન, આઈ થિંક કેન્સરના બધી ટ્રીટમેન્ટ જે છે, સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન, ધ મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ જે બ્રાન્ચ છે દેટ ઇઝ રેડિયેશન. લોકોને એવું લાગે રેડિયેશન એટલે અમે કંઈક તો એમને બહુ ગરમ કે બળાવી દઈએ, એવું કશું નથી. રેડિયેશન ઇઝ બેસિકલી એક્સરેઝ ઓનલી. એમાં તમને કંઈક ફીલ ના થાય. ઇટ ઇઝ અ પેનલેસ ટ્રીટમેન્ટ. અને જેવી મશીનો હવે આપણી પાસે આવી ગઈ છે, જે પહેલાં સાઇડ ઇફેક્ટ્સ કે આડઅસર આવતા હતા, they have reduced to less than 10% now. પહેલાં જે પ્રોબ્લેમ્સ પેશન્ટ્સ ફેસ કરતા હતા એ બિકોઝ આપણી પાસે મશીન એવી નહોતી. એટલે મોટી મોટી ફિલ્ડ હોય, તમે કહેશે બમ મારો એટલે આખી ફિલ્ડ જાય. નાવ આપણી પાસે એવી મશીન છે કે વી આર એઝ શાર્પ એઝ અ રાઇફલ. તો એક બુલેટના પ્રમાણે તમે પ્લાન કરી રહ્યા છો. તો અત્યારે જે આડઅસર છે એ બહુ મિનિમલ છે, મેનેજેબલ છે અને ટ્રીટમેન્ટ આરામથી પેશન્ટ પૂરી કરી શકે છે. કોઈ તકલીફ આવતી નથી. ડૉક્ટર ઇતિ શાહ, ડૉક્ટર ઇતિ, એક ખાસ મિથ છે બ્રેસ્ટ કેન્સરને લઈને કે દર્દ નથી તો પછી કઈ જ. એને લઈને તમે શું કહેવા માંગો? સો એ ખરેખરમાં મિથ જ છે કે દર્દ નથી એટલે કેન્સર નથી. અગર પેનલેસ લમ્પ એટલે દર્દ વગરનું સ્વેલિંગ બ્રેસ્ટમાં છે તો એને ઇવેલ્યુએટ કરવાનું, એની જાંચ કરવાનું બહુ જ મહત્ત્વનું થઈ જાય છે. કારણ કે બ્રેસ્ટ કેન્સર પેનલેસ લમ્પ તરીકે જ પ્રેઝન્ટ થાય છે. દર ટાઈમ દર્દ હોય એવું નેસેસરી નથી. સો એવું પેનલેસ લમ્પ હોય કોઈને પણ તો જલ્દીથી જલ્દી એનું સ્ક્રીનિંગ, ડિટેક્શન જે વાત કરી, કારણ કે અર્લી સ્ટેજમાં જેટલું ડિટેક્ટ થશે એના ક્યોર રેટ્સ અને સર્વાઈવલ રેટ્સ બહુ જ સારા છે. અને હવે આપણી પાસે ઇનફ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે ફોર ઓલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બ્રેસ્ટ કેન્સર. સો દર્દ નથી એટલે કશું નહીં એવું નથી. સાથે હું તમને પણ કહીશ કે આપણે જ્યારે પહેલા હોસ્પિટલ ખાતે છે કેન્સર સેન્ટર અહીં કહી શકાય કે સૌથી મોટું અને અત્યાધુનિક ઉપકરણો સાથે શરૂ થઈ ગયું છે. બ્રેસ્ટ કેન્સરને લઈને એક અન્ય મિથ એ પણ છે કે કદાચ સત્ય પણ થઈ શકે કે પહેલાં જ્યારે બ્રેસ્ટ કેન્સર થતું તો બ્રેસ્ટ કાઢી નાખવું પડતું હતું મહિલાઓને ખાસ કરીને. હવે કેટલાક કેસોમાં શું એવું શક્ય બન્યું છે કે બ્રેસ્ટને દૂર કર્યા વગર બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી શકાય? આ પણ એક બહુ મોટી મિથ છે કે બ્રેસ્ટ કેન્સર થયું એટલે એન્ટાયર બ્રેસ્ટ કાઢી નાખવું પડે. હવે જે આપણી પાસે ટેકનિક્સ, સર્જિકલ સ્કિલ્સ અને ડિટેક્શન મેથડ્સ અવેલેબલ છે એના પ્રમાણે એવરી ટાઈમ બ્રેસ્ટ રિમૂવ કરવાની જરૂર પડતી નથી. ઇન્સ્ટેડ હવે મોસ્ટ ઓફ ધ બ્રેસ્ટ કેન્સર્સનું બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી થાય છે. એટલે જેટલો લમ્પ હોય એટલું જ રિમૂવ કરો અને એક્ઝિલા એટલે આર્મપિટની જે લિમ્ફ નોડ્સ છે, થોડાક જે ટેસ્ટિંગ હોય ઓન્કોલોજિકલ પ્રિન્સિપલ્સ તરીકે એટલું કરો. પણ તમારી ફૂલ બ્રેસ્ટ રિમૂવ કરવાની જરૂર દર સ્ટેજ પર નથી પડતી હવે. અને એવું ના કરીએ તો પણ એના સર્વાઈવલ રેટ્સ ઇક્વિવેલન્ટ છે, ફૂલ બ્રેસ્ટ કાઢો કે તમે ખાલી લંબ કાઢો. સો એ અવેરનેસ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ છે ફોર ઓલ ધ ફિમેલ્સ. ટેકનિક્સ કહી શકાય મહિલાઓને કઈ રીતે મદદ કરે છે
ખાસ કરીને મહિલાઓને બોડી સ્ટ્રક્ચરને લઈને ક્યાંક ને ક્યાંક જ્યારે કેન્સર ડિટેક્ટ થાય Okay. તો એને લઈને ઘણા બધી એમને એવું કહી શકાય કે પરેશાની હોય, ઘણી બધી મૂંઝવણ હોય. તો એને લઈને શું કહેવા માંગશો? નવી ટેકનિક્સ આવી ગઈ છે હવે. એટલે આ ખરેખર ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કારણ એવું છે કે આજ સુધી વડોદરા ખાતે બ્રેસ્ટ કેન્સરમાં થનારા ઓપરેશન શું હતા કે જેમાં આખું બ્રેસ્ટ હટાવી દેવામાં આવે, બગલની ગાંઠો હટાવી દેવામાં આવે. એ ઇન્વોલ્વ હોય કે ના હોય, ગાંઠ નાની હોય કે મોટી હોય, કહેવાનો મતલબ બ્લેન્કેટ ટ્રીટમેન્ટ થતી હતી અને વડોદરામાં દરેક પ્રકારના સર્જન આ પ્રકારની વસ્તુઓ કરતા હતા. તકલીફોને લઈને શું થાય છે, ઘણી ફિમેલ માટે બ્રેસ્ટ ઇઝ એન ઓર્ગન ફોર બોડી ઇમેજ, કોન્ફિડન્સ એન્ડ એવરીથિંગ. એટલે સમયની સાથે એ બધી વસ્તુ ક્લિયર થઈ કે આખું બ્રેસ્ટ કાઢવું બરાબર કે પછી બ્રેસ્ટનો પોર્શન કાઢવો ગાંઠવાળો એના સર્વાઈવલ ઇક્વિવેલન્ટ છે, પ્રોવાઇડેડ કે પેશન્ટ આખી ટ્રીટમેન્ટ ફોલો કરે, કે એના માટેની જે થેરાપી છે એ પણ લે, આગળની ટ્રીટમેન્ટ જે પણ એડવાઇસ કરવામાં આવે બધી લે, તો સર્વાઈવલ સરખા છે. તો પછી શા માટે પેશન્ટને જે એવી બોડી આપવી કે જેનાથી પેશન્ટનો કોન્ફિડન્સ ડાઉન થાય, રાઈટ? એટલે પહેલી વસ્તુ કે હાલ અહીંયા ભાઈલાલ અમીન કેન્સર સેન્ટર સાથે અમારો જે એફર્ટ છે એ છે કે કન્ઝર્વેશન, મેક્સિમમ કન્ઝર્વેશન કરવું, નોટ એટ ધ કોસ્ટ ઓફ ઓન્કોલોજીકલ પ્રિન્સિપલ્સ. કહેવાનો મિનિંગ કે બીમારી હટવી જોઈએ અને પેશન્ટમાં જે વસ્તુ જરૂરી છે ફોર હર કોન્ફિડન્સ એન્ડ ઓલ, બોડી ઇમેજ એન્ડ ઓલ, એ બચવી પણ જોઈએ. એટલે આખું સ્તન કાઢવાની જગ્યાએ ગાંઠને દૂરથી કાપીને કાઢવી. સેકન્ડ થિંગ ઇઝ ઓન્કોપ્લાસ્ટી. આ ટર્મ જે છેલ્લા 5 વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો, એમાં શું આવ્યું હતું કે સ્તન બચાવવાનું, પણ એવી રીતે બચાવવાનું કે એનો દેખાવ પણ મેચ થાય, કે જેથી શું થાય તો કે એ સ્તન કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ લાગે એઝ કમ્પેર ટુ નોર્મલ. એટલે ગાંઠ પણ નીકળે, બીજી વસ્તુ આવી દેખાવ પણ સારો થાય. ત્રીજી વસ્તુ આવી, પહેલાં બગલની બધી ગાંઠો કાઢતા હતા, એનાથી તકલીફ એવી થતી હતી કે હાથમાંથી જે લસિકા ગ્રંથિઓનું ડ્રેનેજ હોય ડિસ્ટર્બ થાય તો હાથ છે એ પગ જેવો થઈ જાય, જેને લિમ્ફેડિમા કહેવાય. હવે લિમ્ફેડિમા થયા પછી એની ટ્રીટમેન્ટ કરવી ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે હવે આપણી પાસે અહીંયા ભાઈલાલ અમીન કેન્સર સેન્ટર ખાતે સેન્ટિનલ લિમ્ફ નોડની ફેસિલિટી છે કે જેમાં આપણે શું કરીએ, હું તમને એક સાદું ઉદાહરણ આપું કે જ્યારે આપણે રાઈસ કુક કરવા મૂક્યો છે તો આપણે શું કરીએ તો કે 2 દાણા ચાખીએ, જો એ ચડી ગયા છે તો એનો મતલબ કુકરમાંના બધા દાણા ચડી ગયા છે. એ સેમ કન્સેપ્ટ આપણે અહીંયા સેન્ટિનલ લિમ્ફ નોડમાં છે કે આપણે શું કરીએ તો કે દવા આપીએ અને એ દવા બગલમાં જાય અને પહેલી 4 ગાંઠ જે હોય એ 4 ગાંઠ કાઢીને આપણે તપાસ કરાવીએ. જો એમાં બીમારી નથી તો એનો મતલબ આખી બગલમાં બીમારી નથી. બગલમાં 15થી 20 ગાંઠો ભગવાને મૂકી છે, પણ એનું પણ સ્પેસિફિક પ્રયોજન છે. હાથનું પ્રોટીન ફ્લુઇડ લઈ જવાનું અને સ્તનનું. સેન્ટિનલમાં આપણે 4 ગાંઠ કાઢી એમાં બીમારી નથી તો બધું કાઢતા નથી, જેનાથી પેશન્ટને ભવિષ્યમાં લિમ્ફેડિમા નહીં થાય. તમે એવું વિચારીને ચાલો કે તમારો એક હાથ 5 કિલોનો છે જે તમે ઉચકી નથી શકતા, કામ નથી કરી શકતા, તો કેટલું કમ્બરસમ લાગે. તો આ ટેકનોલોજી ત્યાં કામ કરશે. સેકન્ડ થિંગ જે અમે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, કે જે પેશન્ટમાં બગલમાં ગાંઠો વધારે છે એ ગાંઠો આપણે કાઢી નાખીએ, બધી કાઢવી પડે કારણ કે બીમારીવાળી છે. તો કાઢ્યા પછી જે લિમ્ફેટિક ડિસ્ટર્બ થયું છે, અમારો પ્લાનિંગ અમે અહીંયા વિલ સ્ટાર્ટ ઇન અવર સેન્ટર વુડ બી વડોદરાઝ વન ઓફ ધ ફ્યુ સેન્ટર્સ વિચ ડુ ઇટ, કે લિમ્ફા કરીને એક સિસ્ટમ આવી છે કે જેમાં અમે લિમ્ફેટિક્સને ઓપરેશનમાં જોડી દઈએ પાછા, કે જેથી શું થાય તો કે પેશન્ટને આ બધી વસ્તુઓ ભવિષ્યમાં થવાનું રિસ્ક ઓછું થાય. અને પ્લસ બીમારી કાઢ્યા પછી એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એવું લાગી રહ્યું છે કે પેશન્ટના સ્તનનો વધારે પડતો ભાગ ગયો છે, તો એને બનાવવા માટેની વ્યવસ્થા, એમાં ઇમ્પ્લાન્ટ પણ આવી જાય, એમાં ઓટોલોગસ ફ્લેપ્સ પણ આવી જાય, તો એના માટે ફૂલ ટાઈમ પ્લાસ્ટિક સર્જરીની ફેસિલિટી પણ અમારી પાસે છે. અને દેટ ઇઝ હાઉ વી થિંક કે વી કેન ગિવ બેસ્ટ ટુ પેશન્ટ ઓન એવરી આસ્પેક્ટ, વેધર ઇટ ઇઝ કેન્સર, વેધર ઇટ ઇઝ કોસ્મેસિસ, વેધર ઇટ ઇઝ ફંક્શનલ. જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ અવેરનેસની ડૉક્ટર, તો કેટલાક મિથ છે જેને લઈને લોકોની મૂંઝવણ દૂર થવી જરૂરી છે. એટલે એ મિથના જે સ્ટેટમેન્ટ છે એ હું એક એક કરીને કહીશ અને તમે એ મિથ ખોટા છે એને લઈને તમે એક સ્ટેટમેન્ટ આપશો. તો આપણે શરૂ કરીએ. કીમોથેરાપી ડિસ્ટ્રોયઝ ધ બોડી. શું કહેવા માગશો ડૉક્ટર? સો કીમોથેરાપી બોડીને ડિસ્ટ્રોય નથી કરતી. કીમોથેરાપી કેન્સર સેલ્સ, તમારો રોગ મટાવવા માટે કામ કરે છે. સો એ બોડીને ડિસ્ટ્રોય નથી કરતી. એની સાથે હા થોડા આડઅસર હોય જે આપણે એઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ટ્રીટમેન્ટ આપણે
જોવામાં આવે છે, પણ એ મેનેજેબલ હોય છે. અને એટલીસ્ટ અત્યારે હવેના એરામાં ઇનફ પ્રી મેડિકેશન્સ, પોસ્ટ મેડિકેશન્સ અને ઇનફ ડ્રગ્સ અવેલેબલ છે અમારી પાસે, જેનાથી અમે ઇઝીલી એ બધું મેનેજ કરી શકીએ છીએ. એટલે કીમોથેરાપી બોડીને ડિસ્ટ્રોય કરશે એનાથી ડરવાની જરૂર નથી, કારણ કે એવું નથી. ડૉક્ટર વંદના, once you get radiation, you can't live now. ઇટ ઇઝ અ બિગ મિથ. પોસ્ટ રેડિયેશન હવે ક્વોલિટી ઓફ લાઈફ બહુ જ સારી હોય છે, બિકોઝ એઝ આઈ સેડ, કેમ કે અમારી પાસે એટલી એડવાન્સ મશીનો છે કે આડઅસર્સ લોંગ ટર્મમાં આવતી જ નથી. જે તમારી ડ્યુરિંગ ટ્રીટમેન્ટ આડઅસર છે એ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ફોર 3 to 4 weeks ફોર મંથ અફેક્ટ કરે. બટ જે એરિયામાં આપણે રેડિયેશન આપી રહ્યા છીએ બધી આડઅસર એ એરિયા પ્રમાણે જ હોય છે. તો મારા પેશન્ટ્સ અત્યારે જે છે એ પોતે ચાલીને આવે છે, ટ્રીટમેન્ટ કરે છે, ઘરનું કામ બી કરતા હોય છે, ડ્રાઈવ બી કરે છે. ધો આઈ ડોન્ટ એડવાઇઝ કે તમે ડ્રાઈવ કરો, છતાંય દે આર કેપેબલ. એ અમારું પ્રિકોશન છે કે અમે વી વોન્ટ કે એ આરામથી આવે, આરામથી જાય, પણ પેશન્ટને ફંક્શનલી એમની નોર્મલ લાઈફ જીવવામાં કોઈ તકલીફ આવતી નથી. ઘણા પેશન્ટોનો આર્ગ્યુમેન્ટ એવો હોય છે કે સર, જ્યારે એના ડાયગ્નોસિસ માટે ગાંઠ છે કેન્સરની છે કે નહીં જાણવા માટે બાયોપ્સી કરવી પડે. બાયોપ્સી એટલે એવું માની ચાલો કે કણકીનો દાણો હોય ને એટલો ટિશ્યુ ગાંઠનો લેવાનો અને ચેક કરવાનો. અને હું છેલ્લા 10 વર્ષથી આ જ વસ્તુ કરી રહ્યો છું, અને આઈ અશ્યોર કે આ બધી વસ્તુઓનું કોઈ જ રિલેવન્સ નથી. રાધર એવું છે કે ડાયગ્નોસિસ માટે આના સિવાય હજુ સુધી એવા કોઈ ટેસ્ટ અવેલેબલ નથી. ભવિષ્યમાં આવી શકે કે લોહીમાં પણ એના કણો હોય એને પકડીને ચેક કરીને કરીએ, પણ એઝ ઓફ નાવ બાયોપ્સી કરીએ તો ડાયગ્નોસિસ મળે, એટલે બાયોપ્સી કરવી જ જોઈએ. અને ગાંઠ ઓપરેટ કરો તો ઇટ ઇઝ અ વે ઓફ ક્યોર. એના સિવાય વસ્તુ જે છે હાલ બ્રેસ્ટ કેન્સરમાં એવી કોઈ જ વસ્તુ અવેલેબલ નથી કે સર્જરી ન કરીએ તો ચાલે. ગાંઠ જે છે એને કીમોથેરાપી આપીને નાની કરી શકાય, બરાબર, બીજા બધા મેન્યુઅર જે છે એનાથી એને મેનિપ્યુલેટ કરી શકાય, પણ ઓપરેટ તો એને કરવું જ પડે, કારણ કે દેટ ઇઝ ધ ઓનલી વે ઓફ ક્યોર. મિથ વિશે આપણે વાત કરી, કારણ કે અવેરનેસ પર વાત કરી રહ્યા છે તો પછી મિથ દૂર કરવા પણ જરૂરી છે. ધ ભાઈલાલ અમીન હોસ્પિટલના કેન્સર સેન્ટરની ખાસિયત એ છે કે અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ટીમ સાથે મળીને કેન્સર પેશન્ટને ટ્રીટ કરે છે. અને એનાથી શું ફાયદો થાય છે દર્દીઓને, ખાસ કરીને ટીમ વર્ક જ્યારે કામ કરતા હોઈએ ત્યારે? એટલે હું બધા જ ડૉક્ટરનું એક સ્ટેટમેન્ટ માંગીશ આ વાત પર, કે જ્યારે ટીમ વર્ક તરીકે તમે કામ કરો છો ત્યારે શું ફાયદો રહેશે તમારા માટે, પણ શું ઇઝી હોય છે, અને ખાસ કરીને દર્દીઓ માટે? ટીમ એટલા માટે જરૂરી છે કે કેન્સર, ફોર એન એક્ઝામ્પલ, કે આઈ વિલ બ્રીફ યુ, કે જ્યારે પણ સ્તનનું કેન્સર ચામડીમાં આવે એનો મતલબ એ 3જા સ્ટેજમાં છે. અને બીમારી ચામડીમાં છે એનો સીધો મતલબ એવો છે કે બીમારી શરીરમાં પણ છે. ભલે કોઈ પણ સ્કેનમાં પકડાય ના, પણ એના કણો બ્લડમાં છે. એટલે એવી કન્ડિશનમાં હું પેશન્ટને ઓપ્શન આપું કે પહેલાં મારી પાસે ન આવો, ડૉક્ટર ઇતિ પાસે જઈ અને કીમોથેરાપી લો, જેથી બ્લડમાં જેટલા પણ કોષો છે એ મરી જાય અને સાથે સાથે ગાંઠ પણ નાની થાય. અને એના પછી જો હું ઓપરેશન કરીશ તો પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે આ શું છે તો કે આ વસ્તુ તમે કોઈકને કહો કે એના ગાંઠ છે એને કાપવાની નથી અને પહેલાં થેરાપી આપવાની છે તો કોઈક મૂર્ખું સમજશે. પણ આ કેન્સરનો પ્રિન્સિપલ છે કે જ્યારે પણ બીમારી આવી કન્ડિશનમાં આવે તો ભલે એનું ઓપરેશન થાય એવું છે, પણ એમાં પહેલાં ડૉક્ટર ઇતિ કીમોથેરાપી આપશે, બીમારીને કંટ્રોલ કરશે, અને પછી એ પાછા મારી પાસે મોકલશે કે ના સર, હવે એમને આપણે કાઢી નાખીએ શરીરમાંથી. અને ધેટ ઇઝ હાઉ આપણને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. સો ટીમ વર્કનું સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ફોર કેન્સર, સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સર માટે એના અલગ અલગ પ્રકાર હોય છે. બધા બ્રેસ્ટ કેન્સર સેમ નથી હોતા. સો એમાં ટાઈપ્સ હોય છે, લાઈક હોર્મોન રિસેપ્ટર ટાઈપ, HER2 પોઝિટિવ, ટ્રિપલ નેગેટિવ ટાઈપ્સ, અલગ અલગ ટાઈપ. એ એક વસ્તુ થઈ. બીજું સ્ટેજિંગ, જે ડિસ્કસ કરેલું કે મલ્ટિપલ સ્ટેજીસ હોય છે. સો ડિપેન્ડિંગ ઓન ધ સ્ટેજ અને ટાઈપ એની ટ્રીટમેન્ટ આખી
ડિફરન્ટ હોય, સિક્વન્સિંગ અલગ હોય. જેવી રીતે ડૉક્ટર દેવાંગે કીધું કે સર્જરી કશાકમાં પહેલાં કરવી પડે, અને કોઈક જેવી રીતે ટ્રિપલ નેગેટિવ ને HER2 પોઝિટિવ ટાઈપ્સ છે, એમાં આપણે કીમોથેરાપી પ્લસ ટાર્ગેટેડ થેરાપી ઓર ઇમ્યુનોથેરાપી આપીને પછી સર્જરી કરવી પડે. પછી આવે રોલ ઓફ રેડિયેશન એન્ડ અધર ટ્રીટમેન્ટ્સ. સો એ બધી જ ફેસિલિટી એક જ જગ્યા પર અવેલેબલ છે આપણા ભાયલાલ અમીન કેન્સર સેન્ટર પર. સો ટીમ વર્કનો આ સૌથી મોટો ફાયદો છે કે પેશન્ટને બધી સુવિધા એક જ જગ્યાએ મળી શકે. હવે ડૉક્ટરનો પાર્ટ તો કવર થઈ ગયું કે બધા પેશન્ટ સરખા ના હોય, બધા કેસીસ સરખા ના હોય, એટલે બધાની પ્રોપર ટ્રીટમેન્ટ થાય એના માટે ધ થ્રી ઓફ અસ અમારે વાત કરવી પડે, કાગળ પર બધું એક પ્લાન બનાવવું પડે. पेशेंट के लिए इसलिए इम्पॉर्टન્ટ है बिकॉज પેશન્ટમાં કોન્ફિડન્સ આવે. જ્યારે એમની પાસે 3 ડૉક્ટર જે એમની ટ્રીટમેન્ટ કરવાના છે એ પહેલા દિવસથી ઇન્વોલ્વ હોય તો પેશન્ટને આખું પ્લાન ખબર પડે, એમને ટાઈમલાઈન ખબર પડે કે આ ટ્રીટમેન્ટ મારી કેટલી લાંબી ચાલવાની છે. અને વચ્ચે તમે કહી દો કે હવે તમે જઈને રેડિયેશન લઈ લો તો પેશન્ટ મેન્ટલી પ્રિપેર્ડ જ ના હોય, કે એમને એવું હોય કે ઓપરેશન પછી છે તો બીમારી નીકળી ગઈ તો હવે શું. એટલે ડે 1 પર જ્યારે એઝ અ ટીમ તમે પેશન્ટને ડીલ કરો તો પેશન્ટ ડે 1થી ક્લિયર હોય, કોન્ફિડન્ટ હોય અને એમના કમ્પ્લાયન્સ વધી જાય. એ ટ્રીટમેન્ટ પૂરી કરે, તમારી પાસે આવે, સો દેટ એ ડિઝીઝ મટાવી શકીએ, એની સંભાવના આપણે વધારી શકીએ. સ્પેસિફિક પોઈન્ટ ટુ મેન્શન, પહેલાંના જમાનામાં જ્યારે કીમોથેરાપી આપવામાં આવતી, આ દવાઓ ગરમ હોય એટલે નસોને બાળી કાઢે. તકલીફ એવી છે કે મારે નસોને બચાવવી પડે, ના બચાવે તો લિમ્ફેડિમા થાય, જે મેં હમણાં આગળ કીધું. અત્યારે શું થાય કે ડૉક્ટર ઇતિ એડવાન્સ કીમોથેરાપી આપવા ઈચ્છે, બરાબર, પણ પેશન્ટની આ નસો બળી જાય તો તકલીફ થાય. તો શું કરે તો કે ઇતિ મેડમ મને કે સર આમાં એક ડિવાઇસ મૂકી આપો જેને કીમો પોર્ટ કહેવામાં આવે. તો આજે શું છે તો કે પોર્ટના આવવાથી હાથ પગની નસો બચેલી રહે અને પેશન્ટ ભવિષ્યમાં આ લિમ્ફેડિમા ને બધી વસ્તુ થવાના રિસ્ક પણ ઓછા થાય. પ્લસ એની સાથે શું છે તો કે ઇટ ઇઝ અ ફેસિલિટી ટુ ઇઝ કીમોથેરાપી એડમિનિસ્ટ્રેશન. એટલે એ દરેક પ્રકારની વસ્તુઓ જે છે એના માટે વી નીડ ટુ હેવ અલ્ટ્રાસાઉન્ડ, વી નીડ ટુ હેવ સીઆમ, આ બધી જ ફેસિલિટી હોય ત્યાં આપણે આ કીમોપોર્ટ મૂકવાની વિધિ આખા મતલબ સંપૂર્ણ બેભાન કર્યા વગર ખાલી એટલા જગ્યા પૂરતું બેરાશનું ઇન્જેક્શન આપીને કરી શકીએ. એટલે એ બધી ફેસિલિટી છે અને એ શું છે તો કે ટીમ છે એટલે પેશન્ટને આ બધા જ બેનિફિટ મળે. બરાબર. ડૉક્ટર દેવાંગ, આપણે વાત કરતા હોઈએ જ્યારે કેન્સરને લઈને ભલે આપણે ઘણા આગળ નીકળી ગયા છે, ઘણી એવી ટ્રીટમેન્ટ શોધી નાખી છે, આધુનિક ઉપકરણો એવા આવી ગયા છે કે તેનું ટ્રીટમેન્ટ હવે શક્ય બની શક્યું છે. પરંતુ તેમ છતાંય કેન્સર એટલે એક ડર તો આવી જ જાય કે કદાચ નહીં જ બચીએ. અને મોટાભાગના સ્લમ વિસ્તારની વાત કરીએ, અર્બન એરિયાની વાત કરીએ તો ત્યાં લોકો માટે કેન્સર એટલે કે મોત જ છે, એવું આપણે શબ્દ વાપરી શકીએ. અત્યારે આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને સારવાર શક્ય છે, પરંતુ તેમ છતાંય હોપ ક્યાંક ને ક્યાંક નથી હોતો. તો એ કઈ રીતે હેન્ડલ કરો છો? ઇમોશનલ સાઇડ કઈ રીતે દર્દીઓની હેન્ડલ કરો છો? ઓકે, ઘણી બધી વખતે પરિણામ આપણને ખબર ન હોય, બરાબર, પણ વિશ્વાસ તો આપણે કરી જ શકીએ. અને જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, બરાબર, ડૉક્ટરને ડે 1થી પેશન્ટનું પ્રોગ્નોસ્ટિકેશન હોય છે મગજમાં, બરાબર. તકલીફ એવી છે આપણી કે એ બધી વસ્તુ આજે સમાજમાં આ બધી વસ્તુને ટેબુ કહેવાય કે જ્યારે કહેશે કે કેન્સર છે તો બધાના મગજમાં, એટલે હું પર્ટિક્યુલરલી મારા પેશન્ટને સલાહ આપું છું કે તમે મારા સિવાય કોઈનું જ ન માનશો. કારણ એવું છે કે હું 10 વર્ષથી કેન્સર સિવાયની કોઈ જ વસ્તુ નથી કરી રહ્યો. સિન્સ 2015 આઈ ડિસાઇડેડ ટુ વર્ક ઓન કેન્સર. એના પછી મેં 10 વર્ષથી બીજી કોઈ ફિલ્ડમાં કામ જ નથી કર્યું. અને એના લીધે આજે હું એવું ફીલ કરી શકું છું કે સ્ટેજ 4 કેન્સર હોય એને પણ ડૉક્ટર ઇતિ છે, શી હેઝ ધ બેસ્ટ મેડિસિન્સ કે જેની સાથે પેશન્ટ કેન હેવ ગુડ લાઈફ, રાઈટ? હા, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ ડૉક્ટર સૌથી એક મોટો પ્રશ્ન એ જ હોય કે શું ફરીથી નોર્મલ જીવન જીવી શકાશે? 100%. આઈ હેવ માય ઓન રિલેટિવ્સ કે જેઓ 10 વર્ષથી એવા ને એવા જ છે, જેમની ટ્રીટમેન્ટ થઈ છે અને દે આર ઓલ ઓકે ટુડે, બરાબર, ઇન્ક્લુડિંગ ઓલ ઇન્વેસ્ટિગેશન ઓલ. એટલે તમે કેન્સરને જો વહેલા સ્ટેજમાં પકડો તો તમે એવું માનીને ચાલો કે ઇટ્સ ઓલ અબાઉટ, જેવી રીતે તમારે એક સીઝરની સર્જરી કરાવવી પડે અને પછી પેશન્ટની લાઈફ નોર્મલ જ હોય છે. સેમ થિંગ કે ભાઈ બ્રેસ્ટ કેન્સરની સર્જરી કરાવી છે એના પછી એની લાઈફ નોર્મલ જ હોય. ખાલી એટલું છે કે સીઝર કર્યા પછી આપણે ગાયનેકોલોજીસ્ટને દર 2 મહિને 3 મહિને બતાવવા નથી જતા, પણ કેન્સરમાં એવું છે કે હા, ફોર ઇનિશિયલ 2 years અમે પેશન્ટને 3-4 મહિને બોલાવીએ,
પછી 2 વર્ષ જાય પછી અમે એને 6 મહિને બોલાવીએ, થોડો સમય જાય પછી વર્ષે બોલાવીએ. ખાલી અમે એને ફોલો પ્રોપરલી કરીએ. સો ડે ઇન ડે આઉટ ઇન ધ ઓપીડી આ અમે મેનેજ કરીએ છીએ. બટ અહીંયા પેશન્ટને ખાલી પેશન્ટ તરીકે ના જોવાય આપણે. એમને આગળ એમની લાઈફ જીવવાની છે, પણ સાથે સાથે આ ટ્રીટમેન્ટ થ્રુ પણ પાસ થવાનું છે. સો એમાં વી એમ્પેથાઇઝ, એમની સાથે આપણે વાત કરીએ, કાઉન્સેલિંગ કરીએ, એમને સપોર્ટ કરીએ ઇન એવરી સ્ટેપ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમની ફેમિલી, એટલે એમના ક્લોઝ રિલેટિવ્સ અને એમની ફેમિલી જે હોય એમને સમજાવવાનું ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે કે આ કેવી ટાઈપની ટ્રીટમેન્ટ છે અને આનો આગળ અર્લી સ્ટેજીસ છે તો એનો ક્યોર છે. એટલે આમાં પાસ થવાનું ઇટ્સ લાઈક લાઇટ એટ ધી એન્ડ ઓફ ધ ટનલ. સો એક ટનલ છે, એમાંથી આપણે પાસ થવું પડશે, પણ બહાર આવીને તમને એની જે પણ એડવાન્ટેજીસ છે, તમારા જે બેનિફિટ છે, તમારું સર્વાઈવલ છે, એ બધું જ અફેક્ટ થશે એનાથી. સો એમ્પેથાઇઝિંગ એન્ડ રિલેટિવ્સ અને ફેમિલીને સાથે રાખીને, અને ભાઈલાલ અમીન તો છે જ સાથે વિથ એવરી પેશન્ટ. અત્યારે અમે કીધું કે બધા ઘરમાં મહિલા ઘર ચલાવે છે. પૈસા ભલે કોઈ પણ લાવતો હોય, પણ ઘર ચલાવવાનું કામ મહિલાનું જ હોય છે. અને જ્યારે અમે ડિઝીઝની વાત કરીએ કે સ્ક્રીનિંગની વાત કરીએ તો મહિલા પાસે સૌથી ઓછું ટાઈમ છે. તો મેરા મેસેજ ખાલી મહિલાઓને નથી, એ આખા ફેમિલીને છે. કેમ કે એ મહિલા હોસ્પિટલ ત્યારે જ આવશે જ્યારે કોઈ ધક્કો મારીને એને હોસ્પિટલ મોકલશે. તો પિંકટોબર એના માટે અવેરનેસ ક્રિએટ કરવાનું જે પર્પઝ છે અમારું એ જ છે કે બહુ નોર્મલ સાધારણ ટેસ્ટ છે, બહુ વધારે ટાઈમ કે બહુ વધારે કોસ્ટ નથી. અને જેટલા ઇન્સિડન્ટ્સ વધી રહ્યા છે, આ સ્ક્રીનિંગ બધા માટે જરૂરી છે. જેમના ફેમિલીમાં કેન્સર થયું ખાલી એના માટે સ્ક્રીનિંગ હોય એવું નથી. બધાએ હોસ્પિટલ આવવાનું. અને હવે ઓલ ધ ડૉક્ટર્સ જે કેન્સરમાં છે, ઇવન ધ હોસ્પિટલ્સ જે કેન્સરના ફેસિલિટી આપે છે, બધા બહુ કોશિશ કરી રહ્યા છે કે આ અવેરનેસ અને આ ટેસ્ટ જેટલા વધી શકે એટલા અમે વધારીએ. તો હવે બધાનું સહયોગ અમને જોઈએ. એ મહિલાઓ, એમની ફેમિલી, બધા એમનું પાર્ટ બને તો એ કેમ્પેઇન સફળ થાય. કેન્સર કોઈને ડિસ્ક્રિમિનેટ નથી કરતું, રાઈટ? બ્રેસ્ટ કેન્સર. સો આપણે અવેરનેસ માટે પણ ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ. એટલે કે સ્ક્રીનિંગ ગાઈડલાઇન્સ ઓલરેડી છે. અબાઉ 40-45 યર્સ બધાએ ફોર બ્રેસ્ટ કેન્સર મેમોગ્રાફી વર્ષમાં એક વખત કરવી જોઈએ. સો મારો મેસેજ આ રહેશે. સ્ક્રીનિંગ સેવ્સ લાઈફ, બરાબર. અને કીધું એ પ્રમાણે કે હવે એ અવેલેબલ છે, બરાબર. અત્યારે પિંકટોબરમાં સ્ક્રીનિંગના જે રેટ્સ છે ને એના એકચ્યુઅલ કરતાં 6 ભાગના છે. મેમોગ્રાફી ટેસ્ટિંગ કોસ્ટ અરાઉન્ડ 2500 to 3000. અત્યારે પિંકટોબરમાં હોસ્પિટલ ઇઝ મેકિંગ ઇટ અરાઉન્ડ 500 ઇન્ક્લુડિંગ બ્લડ ટેસ્ટ. એ મારી દ્રષ્ટિએ તો ખરેખર એ જસ્ટ નામના પૈસા છે, માઇનર, પણ એના એડવાન્ટેજ છે. ઇટ કેન સેવ લાઈફ. થેન્ક યુ સો મચ ડૉક્ટર્સ, તમે અમારી સાથે જોડાયા, તમારો કિંમતી સમય ફાળવ્યો. ભાઈલાલ અમીન હોસ્પિટલના કેન્સર સેન્ટર ખાતે અમે આજે એટલા માટે પહોંચ્યા હતા કે ઓક્ટોબરનો મહિનો ચાલી રહ્યો છે અને પિંકટોબર તરીકે જ્યારે આપણે એને ઉજવતા હોઈએ ત્યારે ફક્ત બ્રેસ્ટ કેન્સરની વાત ઓક્ટોબર મહિના પૂરતી ન રહી જાય, અને એ સિવાય પણ આપણે બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીએ, લોકોને જાગૃત કરીએ. બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ એ ફક્ત મહિલાઓની લડાઈ નથી, એ આખી લડાઈ પરિવારની છે, માનવતાની છે, આપણા સમાજની છે. એટલે આપણે એટલું નક્કી કરીએ કે જેને બ્રેસ્ટ કેન્સર છે એની સાથે ઊભા રહીએ, જેણે બ્રેસ્ટ કેન્સર સામે લડાઈ આપી છે તેને સલામ કરીએ અને લોકો જાગૃત થાય. અત્યારે આપણે બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીએ અને તેના માટે સેલ્ફ કેરિંગ ખૂબ જરૂરી છે. એટલે મહિલાઓએ ખાસ તો જાગૃત થવાની જરૂર છે. સેલ્ફ એક્ઝામિનેશન જરૂરી છે, જેમ કે ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું. નાનામાં નાની ગાંઠ એ બ્રેસ્ટ કેન્સર માટેની ગાંઠ હોઈ શકે છે. એટલે આપણે સેલ્ફ અવેર થઈએ, જાગૃત થઈએ અને પોતાનું ધ્યાન રાખીશું તો પછી પરિવારનું ધ્યાન રાખી શકીશું. અને માટે જ મહિલાઓ ખાસ કરીને જાગૃત થાય. મહિલાઓની સાથે સાથે તેમના પરિવારના સભ્યો પણ પોતાના ઘરની મહિલાઓને લઈને થોડીક જાગૃતતા દાખવે અને આપણે સૌ ભેગા મળી બ્રેસ્ટ કેન્સર સામે લડત આપીએ. તે જ માટે આ એક ખાસ એપિસોડ અમારા દ્વારા કરવામાં આવ્યો હતો. અને અમે તો આ જાગૃતતા ફેલાવીએ જ છે. સાથે સાથે વડોદરા શહેરમાં ભાઈલાલ અમીનનું કેન્સર સેન્ટર પણ આપ માટે ઉપસ્થિત છે. તમે ત્યાં આવીને પણ નિદાન માટેની, સારવાર માટેની તમામ સુવિધા અહીં મળી રહેશે. અહીં
ખાસ કરીને ચેકઅપ માટેની પણ સુવિધા અત્યારે ખાસ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો તમે ચોક્કસથી એકવાર કેન્સર સેન્ટરની મુલાકાત લો અને મહિલાઓ દ્વારા પણ અહીં મુલાકાત લઈને ચેકઅપ એટલીસ્ટ કરાવવામાં આવે તે જ એક પ્રયાસ અમારો પણ છે. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.